જો કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પીલું નામથી ઓળખાય છે. મિત્રો, આ જે ફળ છે એના ઔષધીય ગુણો ખૂબ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઋતુ પ્રમાણેના ફ્રૂટ્સ આવતા હોય છે જેનું સેવન કરવું શરીર માટે ખૂબ ફાયદાકારક રહે છે. આવામાં જો તમે સિઝનેબલ ફ્રૂટનું સેવન કરો છો તો ચોક્કસપણે તમને ફાયદા આપે છે. હાલમાં ખૂબ ગરમી પડી રહી છે. હવે ઉનાળાની ઋતુમાં આપણને ખબર જ છે કે કેરી, ગલેલી આવા ફ્રૂટ્સ આવતા હોય છે જેનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. તો રાજસ્થાનના રણ પ્રદેશમાં ગરમીની લૂથી ચપેટમાં આવીને પાકીને તૈયાર થતા આ ફળ અંગુર અથવા માવાના નામથી ઓળખાય છે. જો કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પીલું નામથી ઓળખાય છે. મિત્રો, આ જે ફળ છે એના ઔષધીય ગુણો ખૂબ છે. તો આયુર્વેદ ડૉક્ટર દામોદર પ્રસાદના જણાવ્યા અનુસાર રાજસ્થાનના રણ પ્રદેશ વિસ્તારમાં કુદરત ખૂબ મહેરબાન છે. હવે અહીંયા તમને જોવા મળતા દરેક ઝાડને સ્થાનિક ભાષામાં જાલના નામથી ઓળખાય છે. હવે આ જે ઝાડ છે એના નાના એવા રસીલા પીલુંના ફળ લાગે છે. આમ જોવા જઈએ તો આ ફળ મે અને જૂનમાં થાય છે, અથવા આપણે એમ પણ કહી શકીએ કે આ જે ફળ છે તે વૈશાખ જેઠ મહિનામાં થાય છે. તો રણ પ્રદેશમાં જોવા મળતા આ ફળની સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેને જેટલી ગરમી લાગે અથવા લૂ લાગે એટલા જ ફળ રસીલા થાય છે. આ ફળ લૂના પ્રભાવને ઓછો કરનારનું રામબાણ ઔષધીય નામથી પણ ઓળખાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજસ્થાનમાં ખૂબ ગરમી પડે છે. એવામાં પીલુંથી લદેલા રંગબેરંગી ઝાડ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તમે આ ઝાડ જુઓ તો તમે પણ તરત આકર્ષિત થઈ જાઓ. જોવામાં ખૂબ સુંદર દેખાય છે. હવે આટલી બધી ગરમી પડે તો મોટાભાગના ઝાડ તો સુકાઈ જશે. એવામાં પાનખર શરૂ થાય અને આ છોડ હર્યો ભર્યો રહે છે. એમાં ફળ પણ આવે છે. હવે અહીંયા સામાન્ય લોકોની સાથે જીવજંતુમાં પણ પાણીની કમી અને અન્ય કેટલાક જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરે છે. તો મિત્રો, જો તમે કશે પણ ફરવા જાઓ અથવા રાજસ્થાન ફરવા જાઓ અને તમને આ ફળ જોવા મળે તો તરત ખરીદી લેજો, કારણ કે આ ફળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને આ ફળની અંદર ઔષધીય ગુણો ભરપૂર છે, જેનાથી શરીરને ચોક્કસપણે ફાયદા પણ થાય છે. મિત્રો, ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.